ડાયરેક્ટ ટ્રોલીમાં રાખી દીધું ફિટર મશીન બરોબર. જ્યાં બધા શેણા ભરી ગયા બરોબર. ઉપરથી અમુક તો ઉગ્યા જ નથી. જ્યાં આવું આવે પાણી. તો જો હવે ચણા થોડાક છે બાકી પીવડાવવાના. અને મારી પાછળ તમે અને હું જો લાઈન હવે હકેલું છું બરોબર. જો ચણા બધા પી ગયા અને જો હવે ઘરે ભાઈ ગયા બરોબર. અને જ્યાં આમાં બધામાં બેમાં ગાજર છે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે છે વાડીએ અને અહીંયા આવ્યા છે ચણાને પાણી પીવડાવવા માટે. તો જો હમણાં આગળ મશીન ચાલુ કરી દીધું અને જો અત્યારે ચાલુ છે બરાબર પીવડાવવાનું કામ. તો જો તમને બતાવું, જો આ ખેતર આપણે વિડીયો મૂક્યો હતો વાવતા હતા ત્યાંનો. જો ટોલેની અંદર મશીન રાખીને શરૂ કરી દીધું આપણે બરાબર. થોડુંક જ છે એટલે પાછું ચડાવવાનું કંઈ આપણે કાંઈ કરવી ન પડે. ડાયરેક્ટ ટ્રોલીમાં રાખી દીધું ફિટર મશીન બરોબર. અને જ્યાં રેડો છે પાણીનો ભર્યો હશે. અને પાણી જો જાય છે અહીંયા હીરોભાઈ ઊભા બરોબર. એક ક્યારો હજી પીતો થોડે સુધી પીવડાવીએ એટલે પાણી ચણાને લાગે નહીં ને ભરે નહીં. વાહ સુધી લાઈન પાથરી ને ત્યાંથી પછી રસા પાથરા બરોબર. તો આગળ પછી ત્યાં જઈને તમને બતાવું બરોબર. અને જ્યાં એટલા સૈણા તો છે ને ખારસ થઈ ગયું. એ જ્યાં બધા સૈણા ભરી ગયા. જ્યાં અહીંયા સુધી હેઠો છે બરોબર. આ બધા ઉગ્યા જ નથી ને ઉગ્યા એ ભરી ગયા. ઓલા ઉપલા એટલા સારા સૈણા છે ને જા એટલા જ પીવડાવવા બરોબર. બાકી જા બધા ભરી ગયા. હવે આગળ તમને ત્યાં જઈને પછી ત્યાં બતાવું. જા એટલા જ પીવડાવવાના છે આપણે. તો તમે જો જોઈ શકો છો જ્યાં બધા સૈણા ભરી ગયા બરોબર. ઉપરથી અમુક તો ઉગ્યા જ નથી અને અમુક જે ઉગ્યા એ પણ ભરી ગયા. એટલે જગ્યાની અંદરથી ખારસ આવ્યું જેથી કરીને કોઈ વસ્તુને થવા ન દે. અને જ્યાં આટલા સણા જ હારા છે. બાકી તમે જોઈ શકો છો બધા સૈણા ભરી ગયા બરોબર. તો અહીંયા સુધી લાઈન પાથરી બરોબર. જ્યાં સુધી લાઈન છે અહીંયા. અને અહીંયાથી જો અંદરથી રસા પાથરી દીધા. જ્યાં આપણા બાજુવાળાના ચણા છે. તો અહીંયા મેં વિડીયો મૂક્યો તો ઓલા પાતા હતા જે મિની ટ્રેક્ટર હતું અને જે પંખો બનાવ્યો હતો એ ભાઈ એ સીણા છે. જો એના સરસ થઈ ગયા સીણા. અને જ્યાં આપણા જ્યાં અહીંયા હીરોભાઈ છે બરોબર. જ્યાં એટલા જ સીણા હારા છે. બાકી જ્યાં બધા ભરી ગયા. જ્યાં 5ની લાઈન છે અને અહીંથી 3ના રસા છે બરોબર. તો હીરોભાઈ જો અહીંયા ઊભા છે અટાણે. તો જાય આપણે હીરોભાઈ ઊભા બરોબર. અને થોડે સુધી જવા દઈએ પછી પાછા આગળથી પીવડાવ
અને જો અત્યારે 2 ત્યારા પી ગયા ને જ્યાં ત્રીજામાં જાય છે બરાબર. જો અહીંયાથી શરૂ કર્યું હતું અને જ્યાં બગલા દેખાય ને ત્યાં સુધી જવા દઈએ, પછી ત્યાંથી પછી પાછું આમ ચડાવશું પાણી, જેથી કરીને ચણામાં બહુ પાણી ન ભરાય અને ચણા ભરે નહીં. તો જાવું પાણી છે તમને બતાવું, જાવું આવે પાણી. જા 11 નંબર સણા છે આપણે. જા અહીંયા સુધી જવા દઈએ. એવું હે તો પાછું 2 વખત ઓલું કરી નાખીશું. જ્યાં આપણે હીરાભાઈ, શું હાલે હીરાભાઈ? સારું સારું હાલે તો બસ સારું હાલતું. જો અહીંયા સુધી જવા દઈએ બરોબર. તો જા આટલું પી ગયો અત્યારે, અને જો ઓલો ભાગ કમ્પ્લીટ પી ગયો. તો જો રસા હીરોભાઈને જો હારે છે બરાબર. જો હીરોભાઈ આવે રસા હારીને, જો 2 છે અને હજી 2 પડ્યા બરાબર. એટલો ભાગ આમ પી ગયો, અહીંથી આમ કાઢતા આવીએ ને 2 પીવડાવતા આવીએ બરાબર. અને હજી પાછું આમ ચડાવવું છે ઓલી બાજુ. અત્યારે જા હેઠા પાસેના ત્યારામાં જાય, જે હીરોભાઈ રસો હારીને જાય. જ્યાં 2 ત્યારામાં આવે પાણી, આમાં ને આમાં બરાબર. હવે આગળ પછી થોડે ખુદી જાય ને પછી પાછો માંથી રસો કાઢી નાખી એટલે ઓલા ત્યારામાં જાય. તો જ્યાં મારી પાછળ બધું પી ગયા છે, અને જો હવે થોડાક સણ્યા હે બરાબર. જ્યાં આ બધા પી ગયા, જો અહીંથી છે અહીંયા સુધી બધા પી ગયા. અને જો અહીંયા હવે એટલા બાકી છે બરાબર. જો હીરો ઓલી કોરા હે ને આશીષ જ્યાં અહીંયા ઊભો, અને હું ગયો તો ઘરે જમવા અને રોટલા લેવા. તો જો હું રોટલા લઈને આવ્યો બરાબર, ઘરેથી જમી લીધું. અને હીરાને આશીષને જાય જમવાનું છે બરાબર. તો એ જાય જમી લે. અને હું હવે થોડીક વાર જો પાણી વારું પછી એ લોકો જમી લે. તો જો હવે એટલા ચણા છે પાવાના. જો હીરો જાય હવે. તો જો હવે ચણા થોડાક છે બાકી પીવડાવવાના. અને મારી પાછળ તમે જોવશો તે ભાગ થોડોક હવે બાકી છે બરાબર. અને જો હું ઊભો ને તે ત્યારામાં પાણી આવે છે. અને જે આ બધું પી ગયું છે બરાબર. જો આપણે હજી જ્યાં બગલા છે ને ત્યાં સુધી જવા દીધું પાણી બરાબર. ત્યાંથી બધા શેણા ભરી ગયા ને હવે ત્યાંથી પાવા નથી આપણે આગળ બરાબર. અને જ્યાં હું ઊભો ને તે ત્યારામાં આવે છે પાણી.
બરાબર. જ્યાં અહીંયા પૂગ્યો અને જો આ રસા પડે ને ત્યાં સુધી જવા દેવું. પછી આ 3 ત્યારા બાકી છે, થોડા થોડા ખાલી પીવડાવવાના છે, પછી પૂરું. અને જ્યાં હીરો છે ને ત્યાં એટલામાં થોડાક સારા શેણ્યા છે, બરાબર. જો એ પીવડા છે તો પીવડાવ્યું, નહીંતર રિયા બીજું હું. જો હીરાભાઈને જમી લીધા ને જો એ રસા હારવા આવે બરાબર. હવે તો જ હવે એટલું બાકી છે. તો જો અત્યારે શેણા બધા પી ગયા અને હીરાભાઈ જો લાઈનમાંથી પાણી કાઢે છે અને હું જો લાઈન હકેલું. જો હીરાભાઈ જો લાઈનમાંથી પાણી કાઢતા જાય આગળ આગળ અને હું જો લાઈન હવે હકેલું છું, બરાબર. જો ચણા બધા પી ગયા, જે હારા શેણા હતા એ બધા પાઈ દીધા, બરાબર. અને જ્યાં જે બરી ગયા ને ત્યાં થોડા થોડા છે ને ત્યાં સુધી જવા દીધું પાણી. બાકી ઉપર જાય થોડાક છે, બરાબર. એ નથી પાવા, એ બરી જ જાય. તો જો હવે હકેલીએ, બરાબર. રસા તો જો બધા હારી લીધા અહીંયા બાવળ હેઠળ પડ્યા. અને આશીષ જો અહીંયા ફીટર હેઠું સોડાવે છે બધું આખે આખું. ને હું જાય લાઈન હકેલું, હીરો પાણી કાઢે. તો આગળ જાઓ બધું હકેલીને જાઓ પછી ભાગવું, બરાબર. તો જો હવે ભાગ્યા, જો ટ્રેક્ટર પણ નીકળી ગયું, બરાબર. અને જો હીરો ઓલે હેઠે જાય અને જો હું આ હેઠે જાઉં, બરાબર. બધું હકેલાઈ ગયું અને જો હવે ઘરે ભાગ્યા, બરાબર. આ બધા બજા જેવા છે એટલે આ નો પાયા. એટલે આ વહેલા મોડા આવી બરી જ જવાના છે, એટલે આમાં નો પાણી કાઢ્યું. જ્યાં અહીંયા સુધી આવવા દીધું, જ્યાં એટલા સારા સીણા છે ને તે જ એટલા પાયા. તો જો અત્યારે પાણી પીવડાવીને ઘરે આવી ગયા. અને જે આપણે ગોડાઉનની પાછળ સાઈડને હારવામાં જે ઓરવણું કર્યું હતું તેમાં આજે જો ઓરિયા વાવ્યા અને મકાઈ વાવી. તો જો અહીંયા તે ત્યારામાં પાછા એમાં ને એમાં વાવી દીધા એટલે પારી ન વિખાય. અને જો જેવી તેવી પારી થોડી ખરખી કરું છું, જે આપણે ત્યાં પારી કરી હતી. તો જો મારી પાછળ આ ત્યારામાં મકાઈ વાવી છે અને જ્યાં હું ઊભો ને એ ત્યારામાં ઓરિયા વાવ્યા. અને જ્યાં આમાં બધામાં બેમાં ગાજર છે. અને જ્યાં પારી છે ને જે જેવી તેવી ભાંગી હોય, બરાબર. તો એ જો બધી હરખી કરું તો જેથી કરીને પાણી હરખું હાલે, બરાબર. તો જ્યાં એક પારી હરખી કરી અને જ્યાં આ કરી, બરાબર. પછી જ્યાં અહીંયા નથી, બરાબર. તો આ બધી જ આગળ હરખી કરી દઉં અને મગ જો હવે સારા થઈ ગયા. તો મિત્રો જો અત્યારે પારિયું બધું બાંધી દીધું કમ્પ્લીટ, બરાબર. થોડુંક અંધારું થઈ ગયું પણ જો આપણું કામ પૂરું થઈ ગયું, બરાબર. તો જ્યાં બધું પારિયું છે ને થોડ્યું થોડ્યું જે બરધુના પગવે અને લોઢીએ થોડીક બગડી હોય ને, પાછું 2 હાથી આમાં થયા એટલે થોડીક થોડી ભાંગી પડી હતી, બરાબર. એટલે જો આ બધી પારી થઈ ગઈ. સવારે જઈ અમે પાણી પાતા હતા
તો અહીંયા અર્જુન મામા અહીંયા આવ્યા હતા વાવવા માટે, બરોબર, બળદ લઈને. તો બળદ હાથી વે જે આટલામાં ઓરિયા વાવ્યા હે, અને ગોડાઉનને ખૂણેથી આમાં સીધું એટલી મકાઈ વાવી છે, બરોબર. અને અહીંયા જે બાજુમાં છે ને બે ત્યારા ગાજરના હે, એક ત્યારો ડુંગળીનો હે, એક ત્યારો અહીંયા જે લહણનો કરવાનો હે, બાકી ધાણા મેથી અને રીંગણી છે, બરોબર. તો બધું બકાલું અહીંયા છે. અને જે આ સાયર જે અહીંયા પૂરી થાય તો અહીંયા પાછું આમાં છે ને આપણે ઓરિયા વાવી દેવું. આપણે જગ્યા તો ભીની છે, કેમ કે આમાં પાણી જવા દીધું એટલે. તો સવારમાં અર્જુન મામો જો વાવતા હતા તો અહીંયા બપોર થયું તો બધું વાવી લીધું અને 2 હાથી થયા હતા, બરોબર. તો જો આવું છે. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.